સ્વાધ્યાય 5.5 પૂરું થવા આવેલું છે. 17મો દાખલો આવેલા છીએ આપણે. દાખલા નંબર 17. એમાં રકમ છે આપણી y is equal to x square minus 5x plus 8 અને x નો ક્યુબ plus 7x plus 9. મિત્રો આવા આપણને બે કૌંસ આપેલા છે અને બે કૌંસને આપણે અલગ અલગ ત્રણ રીતે વિકલન કરવાનું છે. પહેલું આપણે ગુણાકારના નિયમથી કરવાનું કીધું છે. તો પહેલા આપણને ગુણાકારના નિયમથી વિકલન કરવાનું છે. તો ગુણાકારનો નિયમ આપણે આમાં વાપરીએ તો dy by dx is equal to પહેલું પદ m ના m d by dx of બીજું પદ પ્લસ બીજું પદ m ના m અને d by dx of x square minus 5x plus 8. આને મિત્રો ગુણાકારનો નિયમ કહેવાય. પહેલું પદ હવે m ના m છે એનું આપણે કઈ નહીં કરવાનું, આનું આપણે વિકલન કરીએ તો મિત્રો 3x square x cube નું વિકલન પ્લસ 7 આનું 1 અને 0 લખવાની જરૂર નથી. x નું 1 થાય, અચળ સંખ્યાનું 0 થાય. પછી x cube પ્લસ 7x પ્લસ 9 આનું મિત્રો x square નું 2x થાય માઇનસ 5 આનું 1 ને 0 લખવાની જરૂર નથી. હવે આપણે કૌંસ છોડી દઈએ તો x square સાથે આપણે પહેલા બંને ગુણી નાખીએ તો x square into 3 એટલે 3x ની 4 ઘાત પ્લસ 7x square આની સાથે આવે તો માઇનસ 15 x નો ક્યુબ માઇનસ 7 પચામ 35x 8 તરી 24x સ્ક્વેર અને 8 સીતા 56. મિત્રો પહેલા x સ્ક્વેર વડે બંનેને ગુણ્યા, 5x વડે બંનેને ગુણ્યા અને 8 વડે બંનેને ગુણ્યા. હવે આમાં આવી આપણે પ્લસ 2x ની 4 ઘાત માઇનસ 5x ની 3 ઘાત એટલે x ક્યુબ વડે બંનેને ગુણ્યા. આમાં 7 દુના 14x સ્ક્વેર માઇનસ 7 પચામ 35x 9 દુના 18x અને 9 પચામ 45. મિત્રો આ રીતે આપણે એનો ગુણાકાર કમ્પ્લીટ કરી દીધો. હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ કે આપણને ફાઇનલ કેટલા મળે છે તે. તો પેલા x ની 4 ઘાત વાળા પદો જોઈએ આપણે તો આ 2 અને આ 3 એટલે 5x ની 4 ઘાત વાળા પદો. હવે 3 ઘાત વાળા એક આ અને આ લે છે જરા જોઈ લો તો 15 અને 5 20 તો માઇનસ 20x નો ક્યુબ મળશે આપણને. x સ્ક્વેર વાળા પદો 7x સ્ક્વેર છે, 24 છે અને 14 છે મિત્રો. તો 24 અને 7 એટલે મિત્રો 31 થાય. 31 અને 14 એટલે 45 થાય. તો 45x સ્ક્વેર. પછી x વાળા જોઈએ આપણે તો અહીંયા 35x. બીજા મિત્રો x વાળા આ છે તો 35 ને 35 70 અને 70 માંથી મિત્રો આપણે 18 કાઢો એટલે 52 અને અચળ સંખ્યા આપણે જોઈએ તો 56 માઇનસ 45 એટલે 11. લગભગ મિત્રો આ પ્રમાણે મળે છે. તો આ મિત્રો આપણી પાસે જે આવ્યો તે ગુણાકારના નિયમથી આપણો જવાબ આવી ગયો. આ બે પદોનો આપણે વિકલનનો ગુણાકાર કર્યો. પહેલું પદ m ના m બીજાનું વિકલન, બીજું પદ m ના m પહેલાનું વિકલન. વિકલન શબ્દ છે તેનું વિકલન કર્યું, વિકલન શબ્દ છે એનું વિકલન કર્યું. બાકીના બે આપણે બેઠા મૂકી દીધા, કૌંસ આપણે છોડી દીધા અને આપણે સાદું આપી દીધું. આ જવાબ મળ્યો. મિત્રો આ જવાબ હું સાઈડમાં મૂકી રાખું છું કારણ કે આપણે ત્રણ રીતે જવાબ લાવવાનો છે. એટલે આ જવાબ 5x ની 4 ઘાત 20x ક્યુબ 45x સ્ક્વેર 52x અને 11. મિત્રો આવો આપણને આ જવાબ મળે છે એ આપણે વ્યવસ્થિત લખી રાખ્યો છે. હવે આપણે બીજી રીતે લાવવાનું કીધું છે લોકોએ. આ જ દાખલો મિત્રો 3 રીતે જવાબ લાવવાનો છે આપણે. પરીક્ષામાં એવું ન કીધું હોય કે કોઈ રીતે તો આપણે કોઈ પણ રીત કરી શકીએ, પણ એ લોકોએ કીધું હોય કે આ રીતે તો આપણે રીત કરવી પડે. બીજું છે મિત્રો વિસ્તરણ કરી બહુપદીય વિધેયથી. વિસ્તરણ કરીને તો y મિત્રો વિસ્તરણ એટલે x સ્ક્વેર ને બધા વડે ગુણવાના
5x ને ગુણવાના, 8 ને ગુણવાના અને સાદું પહેલા આપી દે પછી વિકલન કરવાનું. તો x² ને x³ વડે ગુણીએ તો x ની 5 ઘાત પ્લસ 7x ને 7x ની 3 ઘાત 9x નો સ્ક્વેર. હવે 5x ની 4 ઘાત 35x સ્ક્વેર 9 × 45x 8x નો ઘન 8 × 56x અને 9 × 72. મિત્રો આ પ્રમાણે આપણે વિસ્તરણ કરી નાખ્યું તો આપણને મળી ગયા. આને વ્યવસ્થિત લખવાનું આપણે. તો પેલા x ની 5 ઘાત વાળું પદ એક જ છે આપણું. હવે x ની 4 ઘાત વાળું પદ પણ એક જ છે. x ની 3 ઘાત વાળા બે છે. 8 ને 7 15. x ના સ્ક્વેર વાળા પણ બે છે. તો 35 માંથી 9 જાય તો 26. 26x સ્ક્વેર. પછી x વાળા પદોમાં બે છે 11. સંખ્યા આપણી 72. ચલો રેડી. હવે આપણે આનું વિકલન કરવાનું. આ મિત્રો વિસ્તરણ કરીને એટલે પહેલા આપણે આનું વિસ્તરણ કરવાનું. આનું વિસ્તરણ કર્યા પછી વ્યવસ્થિત ઘાત વાળા પદોને આપણે સાથે ગોઠવી દેવાના. હવે આપણે એનું વિકલન કરવાનું. તો મિત્રો આમાં 5x ની 4 ઘાત, ઘાત આગળ આવે 1 ઘાત ઓછી. આમાં મિત્રો 4x ની 3 ઘાત, x³ નો 3x નો સ્ક્વેર માઈનસ 26x સ્ક્વેર ની 2x 11x નું 1 અને અચળ સંખ્યાનું 0. x ની 5 ઘાતનું વિતરણ, x ની 4 ઘાતનું વિકલન, x ની 3 ઘાતનું વિકલન આપણે કરી નાખ્યું. કૌંસ આપણે છોડી દઈએ. તો 5x ની 4 ઘાત 5 નો 20x નો ક્યુબ 45x સ્ક્વેર 26 નું 52x પ્લસ 11. જે મિત્રો આપણો આ જવાબ છે જરા જોઈ લેજો. 5x ની 4 ઘાત 20x ની 3 ઘાત 45x સ્ક્વેર 52x અને 11. તો તમે વિસ્તરણ કરીને જવાબ લાવો તો બી મિત્રો સેમ જ આવે. હજુ આ લોકોએ બીજી કઈ કીધું છે. હવે ત્રીજી કરીએ આપણે. મિત્રો ત્રીજી આ લોકો એવી કીધી છે આપણને કે લઘુ ગુણકની મદદથી તો મિત્રો જો બે બાજુ log લેવાના. મિત્રો લઘુ ગુણક એટલે બે બાજુ log લેવાના. તો log y log of x² minus 5x plus 8 અને x³ plus 7x plus 9. લઘુ ગુણક એટલે મિત્રો બંને બાજુ આપણે log લીધા. બે બાજુ log લઈએ મિત્રો તો log ની અંદર ગુણાકાર હોય તો સરવાળો થાય. તો log આપણે બેને અલગ અલગ આ પ્રમાણે આપણે આપી દીધા. log આને આપો, log આને આપો તો ગુણાકારનો આપણે પ્લસ કર્યો. હવે તો log નું વિકલન કરીએ આપણે. 1/y dy/dx. તો log નું વિકલન 1/x² minus 5x plus 8. log નું વિકલન 1 આ બેઠું મૂકી દેવાનું. હવે આપણે આનું વિકલન કરવાનું. આનું વિકલન કરીએ તો આ 2x minus 5 આનું 1 આનું 0. x² નું 2x 5 લખીને 1 8 નું 0. એ રીતે આમાં આવી આપણે log નું 1/x³ plus 7x plus 9 અને આનું વિકલન કરવું પડે તો આનું 3x² plus 7 1 અને 0 લખવાની જરૂર નથી. dy/dx equal to y આ બાજુ લખી આ 2x minus 5 તો ડાયરેક્ટ લસા લઈ લઉં છું. આપણે મોટા થઈ ગયા હવે લસા લઈ લઈએ આપણે. તો x² minus 5x plus 8 અને x³ plus 7x plus 9 આપણે લખી નાખીએ. તો આ ઘટક અહીંયા ગુણાય અને આ ઘટક અહીંયા ગુણાય. તો આ ઘટક આપણે અહીંયા ગુણી નાખીએ તો x³ plus 7x plus 9 ની સાથે આની સાથે આ 2x minus 5 પ્લસ આ ઘટક અહીંયા ગુણાય તો x² minus 5x plus 8 ની સાથે 3x² plus 7. મિત્રો આપણે લસા લીધો છે. આ બંને ઘટકો નીચે મૂકી દીધા આપણે. આને આની સાથે ગુણ્યા, આને આની સાથે ગુણ્યા. હવે આપણે કૌંસ છોડી દઈએ અને આ y ની કિંમત પણ મૂકી દઈએ. y ની કિંમત મિત્રો આપણે આ છે x² minus 5x plus 8
x³ પ્લસ 7x પ્લસ 9 આ મિત્રો y ની કિંમત. આનું કૌંસ છોડીએ તો x³ સાથે 2x એટલે 2x ની 4 ઘાત, x³ સાથે બોલે 5x³, હવે 7 ગુણા 14x², બસ 7 પચમ 35x, 9 દુ 18x માઇનસ 45. એટલે આ કૌંસ આપણે છોડી દીધો. હવે આ કૌંસ આપણે છોડીએ તો 3x ની 4 ઘાત 7x² માઇનસ 15x નો ક્યુબ 15x માઇનસ 35x 24x² અને મિત્રો 8 × 56 અને છેદમાં x² માઇનસ 5x પ્લસ 8 બીજા કૌંસમાં x³ પ્લસ 7x પ્લસ 9. તો આ બંને મિત્રો આની સાથે તો ઉડી ગયા. હવે ખાલી આને આપણે વ્યવસ્થિત લખવાનું બાકી રહી ગયું. તો લખીએ આપણે. જોવા જરાક પહેલા x ની 4 ઘાતના પદો જોઈએ તો 3 અને 2 એટલે 5x ની 4 ઘાત. હવે x ના 3 ઘાતના એક આ છે, x ની 3 ઘાતનું આ છે તો 15 ને 5 20, 20x નો ક્યુબ. હવે x² વાળા તો 14x², 7x² અને 24x². તો 14 અને 7 21, 21 ને 24 તો 45, તો 45x². હવે x વાળા 35 ને 35 70, 70 માંથી 18 જાય 52, 52x અને સંખ્યા મેં તો -45 અને 56 એટલે 11. ટૂંકમાં x ની 4 ઘાતના બે પદનું સાદુરૂપ, x ની 3 ઘાતના બે પદનું સાદુરૂપ, x² વાળા પદોનું x અને અચળ. એટલે આપણે આ મળી ગયું. જ્યાં x આપણી પાસે છે જરાક જોઈ લો. 5x ની 4 ઘાત, 20x નો ઘન, 45x² 52x અને 11. ટૂંકમાં મિત્રો તમે કોઈ પણ મેથડથી ગણતરી કરો તમને જવાબ બધી રીતે સેમ જ મળે. બરાબર. તો દાખલા નંબર 17 આપણે પૂરો થઈ ગયો. હવે આપણે 18મો લઈએ. તો સમજાય કે બરાબર? રેડી? દાખલા નંબર 18. દાખલા મિત્રો u, v અને w એ x ના વિધેય હોય તો તમારે એક તો વિકલનના ગુણાકારના નિયમથી અને પછી લઘુગુણક. મિત્રો આમાં પણ બે રીતે દાખલો ગણવાનો છે. d/dx ઓફ u, v અને w. પહેલા આપણે મિત્રો ગુણાકારના નિયમથી સાબિત કરીએ. જો જરા ગુણાકારના નિયમ એટલે આપણે d/dx ઓફ u ઇન્ટુ આને આપણે t ધારી લઈએ. t બરાબર v અને w લેતા ગુણાકારના નિયમમાં તો બે ઘટકો છે મિત્રો, પહેલું પદ અને બીજું પદ. તો આ 3 ઘટકો છે, 3 માંથી કોઈ પણ બે ના માટે કોઈ એક સંકેત આપણે ધારી લેવાનો. તો u આપ્યું m ના m, આ બેના માટે મેં t ધાર્યો છે. હવે ગુણાકારનો નિયમ મિત્રો, પહેલું પદ m ના m d/dx ઓફ t, બીજું પદ m ના m અને d/dx ઓફ u. પહેલું પદ m ના m બીજાનું વિકલન, બીજું પદ m ના m પહેલાનું વિકલન. હવે તો t ની કિંમત આપણે મૂકી દીધી. t ની કિંમત મૂકતા u m ના m d/dx ઓફ t એટલે મિત્રો vw પ્લસ t ની કિંમત એટલે vw d/dx ઓફ u. હવે મિત્રો આ તો du/dx છે પણ આનું વિકલન આપણે બાકી છે. ફરી ગુણાકાર નિયમ આપણે વાપરવાનો. તો u m ના m, તો આના માટે ગુણાકારનો નિયમ. પહેલું પદ m ના m d/dx ઓફ w પ્લસ બીજું પદ m ના m અને d/dx ઓફ v. પહેલું પદ m ના m બીજાનું વિકલન, બીજું પદ m ના m પહેલાનું વિકલન. અને આ તો બેઠું જ આપણું. તો મિત્રો આપણો જવાબ આવી ગયો. જો આપણે કૌંસ છોડી દઈએ તો જો u v d/dx ઓફ w પ્લસ આ કૌંસ આપણે આને આપી દઈએ તો u w અને d/dx ઓફ v અને v w d/dx ઓફ u. મિત્રો આપણે આને કેવી રીતે યાદ રાખવાનું?
તો જો નિયમ છે મિત્રો, ત્રણ પદો ગુણાકારમાં હોય તો પહેલાનું વિકલન બાકીના બે એમના એમ, બીજાનું વિકલન બાકીના બે એમના એમ, ત્રીજાનું વિકલન બાકીના બે એમના એમ. તો જો પહેલાનું વિકલન એટલે du by dx, ત્યારે બાકીના બે એમના એમ, v અને w બે એમના એમ. હવે બીજાનું વિકલન dv by dx, ત્યારે બાકીના બે u અને w બે એમના એમ. હવે ત્રીજાનું વિકલન dw by dx, ત્યારે બાકીના બે u અને v એમના એમ. આપણને જવાબ મળી ગયો પહેલી મેથડથી. મિત્રો ગુણાકારના નિયમથી એ લોકોએ કીધું હતું આપણને, તો ગુણાકારના નિયમથી કોઈ પણ બે ઘટકો માટે આપણે કોઈ ઘટક ધારી લેવાનો અને પછી ગુણાકારનો નિયમ આપણે એપ્લાય કરો. તરત જ તમે કિંમત ધારી છે તે કિંમત અંદર મૂકી દો. કિંમત મૂકી હવે જ્યાં વિકલન આવે છે ત્યાં વિકલન કરો, બાકી કોઈ જગ્યાએ કંઈ કરવાનું નથી અને કૌંસ છોડી દો, આપણને જવાબ મળી ગયો. હવે મિત્રો બીજી મેથડથી પણ એ લોકોએ કીધું છે આપણને d by dx of u, v અને w. એમાં તમને એવું કીધું છે કે લઘુ ગુણકની મદદથી. તો મિત્રો લઘુ ગુણક આના માટે આપણે ધારવું પડશે y is equal to u, v અને w. બે બાજુ log લેવાના. લઘુ ગુણક એટલે બે બાજુ log લેવાના. તો log of y is equal to log of u, v અને w. આને મિત્રો લખાય log of u plus log of v plus log of w. આ log of y માટે. હવે આપણે વિકલન કરીએ તો 1 by y dy by dx, 1 by u du by dx, 1 by v dv by dx અને 1 by w dw by dx. જો મિત્રો y નું વિકલન 1 upon y છે માટે dy by dx, u નું 1 upon u છે માટે du by dx, v તો 1 by v dv by dx એ પ્રમાણે આપણે લખી નાખવાનું. હવે આ y ને આપણે આ બાજુ લઈ લઈએ તો dy by dx is equal to y આપણા આ બાજુ અને 1 by u du by dx, 1 by v dv by dx અને 1 by w dw by dx. હવે તો y ની આપણે કિંમત મૂકી દઈએ તો y ની કિંમત છે આપણી પાસે u v w, 1 by u du by dx, 1 by v dv by dx અને 1 by w dw by dx. આપણે y ની કિંમત મૂકી દીધી. હવે આ આપણે અંદર ગુણી નાખીએ. જો આને આપણે અંદર ગુણી નાખીશું તો u ઉડી ગયા તો v અને w બે બાકી du by dx. u ઉડી ગયા. હવે આને અહીંયા ગુણીશું તો v ઉડી ગયા તો u અને w બે બાકી અને dv by dx. અને આને આપણે અહીંયા ગુણીશું તો w ઉડી ગયા તો u અને v બાકી. જે આપણો મિત્રો જવાબ છે જરાક જોઈ લો. પહેલા પદનું વિકલન આપણો નિયમ જ, પહેલા પદનું વિકલન બાકીના બે પદો એમના એમ, બીજા પદનું વિકલન બાકીના u અને w બે એમના એમ, ત્રીજા પદનું વિકલન બાકીના બે ઘટકો એમના એમ. ટૂંકમાં મિત્રો લઘુ ગુણકથી તમે દાખલો ગણો કે તમે કૌંસ છોડીને ગણો, ગુણાકારના નિયમથી કોઈ પણ મેથડે આપણો જવાબ મિત્રો સેમ જ આવે છે એની આ સાબિતી છે. ફરી એક વખત આપણે આને જોઈ લઈએ તો આમાં u v w છે. તો આના માટે આપણે y ધારાને લઘુ ગુણકની મદદથી કીધું છે તો બે બાજુ આપણે log લેવા પડે. તો log y is equal to log આ લખી નાખ્યા. હવે આ ત્રણેય પદો ગુણાકારમાં છે તો log u, log v અને log w. હવે આપણે વિકલન કરીએ તો log નું વિકલન 1 upon dy by dx, 1 upon u du by dx, 1 upon v dv by dx, 1 upon w dw by dx. અને ત્યાર પછી મિત્રો આ y ને આપણે આ બાજુ લઈ લેવાના. આ તો બેઠું છે, y ની આપણે કિંમત મૂકી દો અને આ કિંમત બધાને અંદર આપણે ગુણી નાખો, સીધો આપણને જવાબ મળી જશે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ કારણ કે આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. થેન્ક યુ.